માગો 20 આપે 30. જય દ્વારકાધીશ. તો આ એક, આ બે અને અહીંયા ત્રણ ટ્રેક્ટર્સની સાથે આ સંઘ જે છે એ દ્વારકા જવા નીકળે છે. અને અત્યારના રામપરા બેટી ગામ જે છે રાજકોટથી 25 કિલોમીટર, એના ભાગોળે એ લોકો અત્યારે વિસામો લીધો છે. જય દ્વારકાધીશ. કયું ગામ છે? ભાત ગામથી. અને આ જો આ ભાઈ ધ્વજા લઈને આગળ વધશે. તમે ધ્વજા લઈને આગળ હશો. કેટલા લોકો સાથે નીકળ્યા છે? 200. વાહ વાહ. અને એમની સાથે એટલે 100, 200 જે 150, 200 લોકો નીકળ્યા છે, એની સાથે આ 3 ટ્રેક્ટર્સ ચાલશે. આ સીધું સામગ્રી અને કપડાં અને ઇમરજન્સીનો જે કંઈ પણ સામાન હોય એ બધું આ 3 ટ્રેક્ટર્સની અંદર લોડ કરીને જાય. એટલે આમ જુઓ તો 3 દિવસ માટે, આવનારા 15 દિવસ માટે આ તમારું ઘર જ છે. આ 3 ટ્રેક્ટર્સ છે, આ લોકોનું ઘર છે. અને આ બધા મિત્રો અહીંયા અત્યારે આરામ ફરમાવી રહ્યા છે. ગામના લોકો છે અને ગામડાનું પબ્લિક એટલે વહેલું આપણાથી વહેલું જમી લે. 10-11 વાગ્યામાં રસોઈ થઈ જાય. અને આ સંઘના વડીલો બધા અહીંયા. આવતીકાલે આપણે રાજકોટમાં અમને ભેગા થશું, કારણ કે રાજકોટમાં એમનો આખો સંઘ એક સાથે ભેગો થશે અને વધારાનું કવરેજ છે ત્યાંથી કરશું આપણે. રસ્તામાં સેંકડો કિલોમીટર સુધી ચાલતા ચાલતા ગમે એવી પરિસ્થિતિ નડે, પછી ઠંડી પડે કે દિવસે તડકા ફટ પડે, પગમાં ડંખ પડે કે પછી કોઈ જગ્યાએ ઠેસ વાગે, મોઢા પર એક જ શબ્દ, ઠાકર કરે ઠીક વાલા, ઠાકર કરે ઠીક. જય દ્વારકાધીશ. તો આપણે હવે પહોંચી ગયા છીએ તેના કુચિયાદળ ગામ. રાજકોટથી ઓલમોસ્ટ 20-22 કિલોમીટર છે. અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આરકે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એની બહારના ભાગમાં કુચિયાદળ ગામ ચા પાણી નાસ્તો માટે 24 કલાકનો કેમ્પ છે. આજથી શરૂઆત થઈ, ગઈકાલથી શરૂઆત થઈ. અને હવે કેટલા 5 દિવસ, હજી 5-6 દિવસ અહીંયા કેમ્પમાં લોકો સેવા કરશે. આ મોટાભાઈજી જે સેવા તમે જુઓ, પોતે તડકામાં ઊભા છે અને સતત બધાને પાણી પીવડાવ્યા કરે છે. જેટલા લોકો પથિકો નીકળે એમને સામેથી અહીંયા પાણી ઓફર કરે છે. ચા નાસ્તા માટે અહીંયા ઓલરેડી બાકડા રાખી દીધા છે. અને કાલથી પબ્લિક વધી જશે. હવે આ કાલથી વધવા પણ શરૂ થઈ જશે. તમે કેટલા દિવસની સેવા આપો છો? બીજો દી થયો આજ. અને હવે કેટલા દી રહેશે? હજી 5 દિવસ. 5 દી રહેશે. હા. કેટલા વર્ષ થઈ ગયા તમને કેમ્પ કરતા? 3-4 વર્ષ થઈ ગયા. એમ? ત્રીજું વર્ષ છે. એમ? અને શું શું આપણે સેવા આપીએ? ગાંઠિયા, તીખા મોરા અને જલેબી. આયા બધું બનાવવાનું? ના કુવાડવાથી લઈ આવો. કુવાડવાથી લઈ આવો. કુવાડવાથી લઈ આવો. વાહ વાહ, સરસ સરસ. પછી આરામ માટે ગાડલા રાખ્યા છે અહીંયા. ગાંઠલા છે ને? ગાડલા છે, પાણીના કેરબા, આ બધા આરો વોટર છે બધું. વાહ. તમે જો આથી સતત હવે લોકોનો પ્રવાહ ચાલુ જ છે. દ્વારકા તરફ પ્રયાણ કરી રહેલા આ સંઘોમાં કેટલાક ધોળકાથી નીકળ્યા છે, કેટલાક અમદાવાદ જિલ્લાના ભાત ગામથી નીકળ્યા છે, તો અમદાવાદ જિલ્લાના આસપાસમાંથી પણ નીકળેલા છે. આ સંઘો જે છે એ ફાગણ સુદ પૂનમે પહોંચવાનું હોય તો એના 14 દિવસ પહેલાંથી ચાલવાનું શરૂ કરી દેતા હોય છે. જ્યારે રાજકોટથી જે મોટા સંઘો નીકળે છે કે જેની અંદર ગ્રુપ જે છે એ 1000થી લઈને 1200 લોકોનું ગ્રુપ હોય, એવા સંઘો રાજકોટથી ઓલમોસ્ટ 9 દિવસ પહેલાંથી રવાના થતા હોય છે. તો હવે રાજકોટથી 2 કે 3 દિવસ પછીથી એ સંઘો રવાના થવાની શક્યતાઓ કરી. પણ આ બધા સંઘો જે છે એ 100થી 150ના ગ્રુપના હોય છે. અત્યારે આ સંઘોમાંથી ઘણા સંઘો કુચિયાદળ સુધી પહોંચ્યા છે. કેટલાક લોકો હજી સાયલાથી લઈ અને ચોટીલાની વચ્ચે છે. તો સાયલાથી ચોટીલા અને ચોટીલા પછી બામણબોર ઘણા રાતવાસો કરતા હોય. કેટલાક લોકો બામણબોરથી આગળના ભાગમાં રસ્તામાં અમુક કેમ્પ્સ છે, કુવાડવા, તો કેટલાક લોકો જાનબાઈ માની જગ્યા કહેવાય ત્યાં પણ રાતવાસો કરતા હોય છે. કેટલાક લોકો રાજકોટની ભાગોળે જે છે ગ્રીન લાઇન ચોકડી પાસે ત્યાં રાતવાસો કરતા હોય. કેટલાક સંઘો સાયલાથી ચોટીલા વચ્ચે છે, તો કેટલાક સંઘો કુવાડવા બાયપાસ પણ પહોંચી ગયા છે. રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો દોસ્તો, દ્વારકા પદયાત્રા 2026ના બધા વિડીયોઝની શરૂઆત આપણે ઓલરેડી કરી દીધી છે. આ વિડીયોઝ તમને ગમતા હોય પદયાત્રાને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ઇન્સ્ટા ઉપર ગુજુ એને પણ ફોલો કરજો.